દિલીપભાઈ રમણભાઈ રાઠવા. શું બનાવ બન્યો હતો? પોલીસવાળા જ્યારે મારા ઘરે આવ્યા ને તો મારો ફોન પહેલાં લઈ લીધો. મારા ફોન લઈ લીધો ત્યારબાદ વિજય સર અને ચૌધરી તો મારા ઘરની અંદર ભરાઈ ગયા અને ઘરની અંદર ગયા ત્યારે ભરવાડ સાહેબ અને જે પેલા ચશ્મી સાહેબ હતા, ચશ્મા પહેરીને હતા, એ આ જૂના ઘરે પહોંચી ગયા દોડ કરીને પહોંચ્યા બાદ મારા પપ્પાને માર માર્યો, મને સંભળાયો. મેં એમની પાછળ જ ગયો, ચૌધરી સાહેબને વિજય સાહેબની પાછળ. તેવાય લોકો મારા ફાધરને આગળ લાવ્યા દરમિયાન પછી મેં એમને પૂછ્યું કે સાહેબ કેમ મારો છો? તો કે તારા ફાધરની કેટલી ગાડીઓ છે એ પૂછ્યું. મેં કીધું સાહેબ મને ખબર નહીં, પણ 2 ગાડીઓ છે એ મને ખ્યાલ છે. 2 ગાડીઓ પૂછ્યા પછી કે તારા ફાધરના 12 વાગ્યા પછી આ ગાડી કાગળિયા અને ગાડી ત્યાં સાગતાળા પોલીસ સ્ટેશન પર જોઈશે. અને ત્યારબાદ 2 લાકડીઓ મારી અને 2 લાકડીઓ મારી પછી મારા ફાધર થોડા પાછળ સરક્યા. ત્યારબાદ પીએ સાહેબે જે ભરવાડ સાહેબ છે એ છૂટી લાકડી માર્યા બાદ પછી મને મારો ફોન આપી દીધો. તારા ભાઈનો શું? મારા ભાઈ જે હતો ને એને પાછળ પડ્યા હતા. જે ચૌધરી ખરો ને એ પાછળ પડ્યો અને પાછળ પડ્યા દરમિયાન એ ચૌધરી સાહેબ પાછા આવ્યા ને ત્યાર પછી એને જોવા ગયા તો એ કરંટ લાગેલો હતો.